ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ને હું પણ મજામાં જ છું. ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને, તો તમારું ન્યૂ વ્લોગમાં. અને આ છે નવું પાર્લર છે. જો તમે મોટી દુકાન છે ને નવું પાર્લર છે. જો હા, જો મોટી દુકાન કેવડી મોટી છે. જો મોટું એપાર્ટમેન્ટ છે. સુભ્રમબેન બેઠા છે અને હા, રેશમાં અત્યારમાં જો આઈબ્રો કરી નાખ્યો છે મારો, ને મેં એનો આઈબ્રો કરી નાખ્યો છે. બધાય તો એને જેલ લગાવ્યું છે ને, જા જેલ છે. મેં તો લગાવ્યું જેલ, મને ગમે નહીં. એને આઈબ્રો સોટી ગયું જેલ લગાવ્યું એટલે. તો હાલો કન્ટિન્યુ બને રહેજો. આગળ શું કામ કરશું, શું પ્રેક્ટિસ કરશું એ પણ બતાવીશ. તો કન્ટિન્યુ બને રહેજો. આજે તો પાર્લરે આવ્યા છે. જો અને મસ્ત ન્યૂ પાર્લર છે. અને આપણે જો અહીંયા છે ને પાર્લરે આવી અને બધું છે ને પ્રેક્ટિસ કરીશું પાર્લર. મજા આવે છે. આ છે મોટું પાર્લર, તો બહુ મજા આવે છે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. આઈબ્રાની પ્રેક્ટિસ કરી છે, વેક્સની પણ પ્રેક્ટિસ કરી નાખી છે. અને હવે છે ને આપણે બીજી કંઈક પ્રેક્ટિસ મહેંદીની કરશું કે બીજી કંઈક કરશું. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બને. 2 દિવસમાં હું 4 દી અહીં નથી. આજ કરે કે કાંઈ નવી વસ્તુ જ ગોતે. જો આ કેવો મસ્ત છે દાડી. આ કેવું મસ્ત ફરે છે. આ પાડે નહીં, આ શું કરે છે? બુદ્ધ ભગવાન છે એવું જ લાગે છે. ભક્તિ કરે છે બુદ્ધ ભગવાન જ આ. જો હેપી અને આ વગાડે છે. મસ્ત છે. ઓલી કણે જો ઈ ઓલા છે, ઓલા ભગવાન. મસ્ત મસ્ત બધી ગિફ્ટની વસ્તુ છે. કેવી સરસ મજાની છે. બધું જો મસ્ત મસ્ત છે. શોભના બેન ની બે જો હવે છે. રેશમાની જો. તો હાલો આપણે પણ મસ્ત બધું છે. દુકાનમાં બધું સરસ સરસ છે. ઠંડા પાડીને બધું. જો ગાઈઝ આપણે પાર્લરેથી ઘરે જઈએ છીએ અને ઘરે જઈએ છીએ ને તો કાંઈ મળતું નથી. રોડ ખોદી નાખ્યો છે ને, કાંઈ વાહન જ નથી મળતું. તો જો આપણે છે ને હાલીને જઈએ છીએ. જો હાલીને જવાનું છે ઘેરે. ક્યારે પૂછશું કોને ખબર. તો આપણે જઈએ છીએ હાલીને. જો બહાર નીકળ્યા સીવી હાલીને જઈએ છીએ, કાંઈ વાહને નથી આવતું. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. હાલે જઈએ આપણે. ગાઈઝ માંડ કરી અને અમારા ગામનું પાટિયું આવે છે ને, તો ત્યાં પોગ્યા. 10-10 રૂપિયા ટિકિટ. તો જો અમારા પાછળ પાટિયું છે આમ, તો ત્યાં સુધી અમે આવી ગયું ગાઈઝ. અને પાછું હવે હાલીને જઈએ છીએ આમ આપણા ગામ તરફ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આ તો બહુ અમે હેરાન થયા છીએ. હાલીને આવવું પડ્યું. હવે રિક્ષા સામે આવે છે. હવે શું કામની જો. તો હાલો ગાઈઝ રિક્ષા હવે આમ જાય છે, એ શું કામની. તો હાલો ગાઈઝ ધીમે ધીમે હાલ્યા જઈએ અને કાંગ બાવેલી છે. જો કેવી છે ઝીણી ઝીણી. તો જો કાંગનું ખેતર વાવેલું છે અહીંયા. જો છે માંડ બસ મળી હતી અડધા સુધી અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હાલ્યા જઈએ છીએ. આમાં વાહન તો કેટલા આમ આવે છે, પણ આમ જવાવાળું જ કોઈ નથી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલીને જઈએ છીએ કે પછી રસ્તામાં કાંઈ મળે છે એ તમને કહેશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજ તો બહુ અમે હેરાન થઈ ગયા છીએ. તો હું આજ તો બહુ હેરાન થઈ ગયા છીએ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તડકો એવો લાગે છે. હું ને રેશમાં ફેશિયલ કર્યું છે આજ તો. તો હાલો ઘરે જઈને મળ્યું. અહીંયા નેર જાય છે. જો કેવી નેર છે. જોશે ને નેરનું પાણી જો આ વરસાદનું પાણી ગયું. નેર હાલી જાય છે. જો મસ્ત. અને અમારે જો અહીંયા શેણા વાવેલા છે. આપણે 2 દી પહેલાં આવ્યા હતા ને નીંદવા, તો અહીંયા આવ્યા હતા. જો છે ને આ રહ્યા ને, એ અમારે શેણા છે વાવેલા. ગાઈઝ ઘરે તો પહોંચી ગયા. માંડ પહોંચ્યા ઘેરે.
બસમાં બેઠા અને ત્યાંથી પછી રિક્ષામાં આવ્યા અને એમ કરીને માંડ કરીને ઘેરે પહોંચ્યા અને આજે તો બહુ હેરાન થઈ ગયા. તો હાલો ગાઈઝ હવે ઘેરે આવી ગયા છીએ. કપડાને એવું ચેન્જ કરીશું આપણે. કપડાને એવું ચેન્જ કરી લઈએ અને પછી કે જમી લઈએ થોડુંક. તો કન્ટિન્યુ બનાવી જો બ્લોગ. ગાઈઝ આ બોર છે ને મારા પપ્પા ગયા હતા બહાર ગામમાં આજે, તો ત્યાંથી લઈ આવ્યા જો બોર. બહુ સેટું ગામ છે ભાડવાઈ કે ક્યાં ઠેઠા એવું બહુ સેટું ગામ આવ્યું. ત્યાંથી બોર લઈ આવ્યા જો ભાડવાઈ ત્યાંના બોર. ત્યાંથી તીરથી વીણીને લઈ આવ્યા મારા હાટું. જો ગાઈસ મસ્ત બોર છે. તો હાલો હવે આપણે બોર ખાઈ લઈએ. હાલો ગાઈસ અત્યારે જમવામાં જો રોટલી છે અને સવાણાનું શાક બનાવ્યું છે અને અડદની દાળ છે. તો હાલો ગાઈસ તમારે જમવું હોય તો, અને આપણે હવે જમી લઈએ રોટલી, સવાણાનું શાક ને અડદની દાળ. હાલો આપણે જમી લઈએ. ચાલે તો ગાઈસ આપણે જમી અને નવરા થઈ ગયા છીએ. વાસણ પણ ધોઈ નાખ્યા છે. અને જો ગાઈસ અહીંયા બ્લોગને કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.